નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુડ ઇવનિંગ એવરીવન. આજે હું જીગર નાયક ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિથ જીગર સર્સ આઈડિયોલોજીમાં આપની સમક્ષ પ્રસ્તુત છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લી વાર શોઈંગ કમ્પેરિઝન કે કમ્પેરિંગ નામનું ફંક્શન ભણી રહ્યા હતા. એ ફંક્શનની અંદર આપણે એકની તુલના એક કરતા વધુ સાથે ની જે અલગ અલગ વાક્ય રચનાઓ છે એમાંની 3 વાક્ય રચનાઓ આપણે સમજ્યા હતા. સો લેટ્સ સ્ટાર્ટ શોઈંગ કમ્પેરિઝન પાર્ટ 2. આપણે એનો બીજો ભાગ આજે શરૂ કરી રહ્યા છીએ. તો મારા તમામ ચાહક મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આજનો આ મારો વિડીયો નિહાળો, લાઈક કરો, કમેન્ટ કરો અને બીજાઓ સુધી પહોંચાડવા માટે પણ પ્રયત્ન ચોક્કસથી કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શોઈંગ કમ્પેરિઝન પાર્ટ 2 એટલે કે ભાગ 2 સમજવાનો છે. શોઈંગ કમ્પેરિઝન ફંક્શન ની અંદર આપણે એની 3 વાક્ય રચનાઓ સમજ્યા હતા. આજે વિદ્યાર્થી મિત્રો એકની તુલના એક સાથેની બીજી 3 વાક્ય રચનાઓ અને એકની તુલના એક સાથેની 4 વાક્ય રચનાઓ, એકની તુલના એક સાથેની એક કરતા વધારે સાથેની 3 વાક્ય રચનાઓ અને એકની તુલના એક જ સાથેની 4 વાક્ય રચનાઓ, એમ કરી અને કુલ 7 વાક્ય રચનાઓ આજે આપણે સમજવાની છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. એકની તુલના એક કરતા વધારે સાથે. એકની તુલના એક કરતો વધુ સાથે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બીજી 3 વાક્ય રચનાઓમાં સૌથી પહેલી વાક્ય રચના આવે છે નો અધર. નો અધર નો મતલબ થાય છે બીજું કોઈ નહીં. નો અધર એટલે બીજું કોઈ નહીં. તો આપણે એની ફોર્મેશન સમજીએ. તો ફોર્મેશન ની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા નો અધર આવશે. નો અધર પછી આપણે એક વચન નામ લખવું પડશે, વત્તા એને સુટેબલ ક્રિયાપદ આપણે લખીશું, વત્તા અહીંયા સો આવશે, વત્તા વિશેષણનું પ્રથમ રૂપ એટલે કે મૂળ રૂપ, જે આપણે ગયા એપિસોડમાં સમજ્યા હતા. વિશેષણના 3 અલગ અલગ રૂપો વિશે આપણે માહિતી મેળવી હતી. કોની આગળ મોર લાગે, કોની પાછળ ઈઆર લાગે, એની પણ સમજૂતી મેં આપ સૌને આપી હતી. આશા રાખું છું કે આપને એ ખબર હશે. તો વિશેષણનું પ્રથમ રૂપ એટલે કે મૂળ રૂપ અહીંયા આવશે, વત્તા એજ મૂકવાનું થાય અને ફરી અહીંયા એક વચન નામ આવે. હવે આપને એક પ્રશ્ન થશે કે મેં અહીંયા બંને જગ્યાએ એક વચન નામ લખ્યા છે, તો એકની તુલના એક કરતા વધુ સાથે કઈ રીતે કહેવાય? બંને જગ્યાએ તો એક વચન નામ જ છે. પણ વિદ્યાર્થી મિત્રો નો અધર એવો શબ્દ સમૂહ છે કે જેની સાથે એક વચન નામ જ આવે. હવે આને આપણે એક ગુજરાતી ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે દુનિયાનો કોઈ પણ દેશ રશિયા જેવો શક્તિશાળી નથી. અહીંયા દુનિયાનો કોઈ પણ દેશ આપણે બોલીએ છીએ. આપણે એમ નથી બોલતા કે દુનિયાના કોઈ પણ દેશો. બહુવચનનો ઉપયોગ આપણે કરતા નથી. તેમ છતાં એનો ભાવાર્થ શું નીકળે છે કે ભાઈ રશિયાની તુલના અહીંયા દુનિયાના બધા જ દેશો સાથે થઈ છે. મતલબ કે શબ્દ સમૂહ નો અધર સાથે ભલે એક વચન નામ આવતું, પણ એનો ભાવાર્થ શું છે? બહુવચન. હવે એ જ વાક્યને આપણે અહીંયા એક્ઝામ્પલ સ્વરૂપે સમજીએ. એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે.
નો અધર country in the world is so powerful as Russia. No other country in the world is so powerful as Russia. मतलब के in the world દુનિયાનો નો અધર કન્ટ્રી બીજો કોઈ પણ દેશ દુનિયાનો બીજો કોઈ પણ દેશ રશિયા સો એજ એટલે જેવો રશિયા જેવો પાવરફુલ એટલે શક્તિશાળી નથી દુનિયાનો કોઈ પણ દેશ રશિયા જેવો શક્તિશાળી નથી તો અહીંયા રશિયાની तुलना દુનિયાના બધા જ દેશો સાથે કરવામાં આવી છે બરાબર તો વાક્ય રચના આપણે કમ્પેર કરીએ તો પહેલા આપણે નો અધર મૂકેલ છે ત્યારબાદ એક વચન નામ આપણું કયું છે કન્ટ્રી ઇન ધ વર્લ્ડ એ આપણું એક વચન નામ છે ક્રિયાપદ તરીકે અહીંયા ઈજ આવેલ છે ત્યારબાદ આપણે સો મૂક્યું છે વિશેષણનું પ્રથમ રૂપ પાવરફુલ એ એનું પ્રથમ રૂપ છે એના પછી આપણે એજ મૂકેલ છે અને બીજું એક વચન નામ આપણે શું મૂક્યું છે રશિયા તો વિદ્યાર્થી મિત્રો નો અધરની આ વાક્ય રચના છે ત્યારબાદ આપણે બીજા નંબરે નો અધર પછી નંબર આવે છે એની અધરનો જે અધિકતા સૂચવે છે નો અધર સમાનતા સૂચવતું હતું જ્યારે એની અધર શું સૂચવે છે અધિકતા તો એની પણ આપણે ફોર્મેશન સમજીએ તો એની અંદર પાછળ આવેલું એક વચન નામ આપણે આગળ લખવાનું છે શરૂઆત શું થશે એક વચન નામથી ત્યારબાદ આવશે ક્રિયાપદ ક્રિયાપદ પછી જે રીતે અહીંયા વિશેષણનું પ્રથમ રૂપ છે એમ અહીંયા આવશે વિશેષણનું બીજું રૂપ એટલે કે મોર અથવા ઈઆર વાળું રૂપ વત્તા આપણે મૂકીશું ધેન વત્તા અહીંયા આપણે મૂકવાનું થશે એની અધર અને એની અધર પછી નો અધરની વાક્ય રચનામાં જે એક વચન નામ આગળ આવ્યું છે એ અહીંયા પાછળ આવશે મતલબ કે બે એકબીજાનું સ્થાન બદલશે બંને નામ આપણું એક વચન નામ રશિયા છે અને બીજું છે કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ રશિયા આવી જશે આ વાક્ય રચનામાં આગળ અને કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ જશે પાછળ તો આ જ વાક્યને આપણે આ ફોર્મેશનનો ઉપયોગ કરીને લખવું છે તો કઈ રીતે લખાય તો એક વચન નામ આપણું શું આવશે રશિયા વાક્યની શરૂઆતમાં ત્યારબાદ એને સુટેબલ ક્રિયાપદ આપણે મૂકીશું ઈજ પછી પાવરફુલ એક કરતા વધુ સિલેબસ ધરાવતું વિશેષણ છે અને આપણે શીખ્યા છીએ કે એક કરતા વધુ સિલેબસ ધરાવતા વિશેષણની આગળ અધિકતા દર્શક રૂપમાં મોર અને શ્રેષ્ઠતા દર્શક રૂપમાં મોસ્ટ લગાવવું પડે તો અહીંયા અધિકતા સૂચવે છે એટલે આપણે પાવરફુલ નું શું કરીશું મોર પાવરફુલ રશિયા ઇઝ મોર પાવરફુલ પછી આપણે લખવાનું છે ધેન પછી આવશે એની અધર હવે એક વચન નામ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ Russia is more powerful than any other country in the world. રશિયા દુનિયાના એની અધર કન્ટ્રી બીજા કોઈ પણ દેશ ધેન એટલે કરતા રશિયા દુનિયાના એની અધર કન્ટ્રી બીજા કોઈ પણ દેશ ધેન એટલે કરતા મોર પાવરફુલ એટલે વધુ શક્તિશાળી મેં કીધું તું ને મૂળ રૂપ સમાનતા મોર અથવા ઈયર વાળું રૂપ અધિકતા અને મોસ્ટ અથવા એસટી વાળું રૂપ શ્રેષ્ઠતા તો રશિયા
દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતા વધુ શક્તિશાળી છે. રશિયા દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતા વધુ શક્તિશાળી છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આની ત્રીજી વાક્ય રચના સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એકની તુલના એક કરતા વધુ સાથેની ચોથી અને પાંચમી, પહેલી, બીજી, ત્રીજી આપણે આગળના વિડીયોમાં અપલોડ કરી છે. ચોથી અને પાંચમી અત્યારે આપણે શીખ્યા અને હવે છઠ્ઠી છેલ્લી વાક્ય રચના આપણે સમજવાની છે. તો છેલ્લી વાક્ય રચનામાં ધ મોસ્ટ અથવા ઈએસટી વાળું વિશેષણનું રૂપ. તો અહીંયા આપણે એની ફોર્મેશન સમજીએ. તો ફોર્મેશનની અંદર જે એકવચન નામ બીજી વાક્ય રચનામાં આગળ લખાયું હતું એ જ એકવચન નામ આપણે અહીંયા લખવાનું છે. એને સુટેબલ ક્રિયાપદ આપણે મૂકીશું. ક્રિયાપદ પછી આપણે મૂકવાનું છે ધ. ધ પછી વિશેષણનું ત્રીજું રૂપ અને વિશેષણના ત્રીજા રૂપ પછી એકવચન નામ આપણે લખીશું. તો આ છે આપણી છેલ્લી એકની તુલના એક કરતા વધુ સાથેની વાક્ય રચના. આપણે રશિયાવાળા ઉદાહરણને જ અહીંયા સમજીશું. તો એક્ઝામ્પલ તરીકે એના એ જ ઉદાહરણને આપણે લખીએ. તો અહીંયા એકવચન નામ તરીકે પહેલા આપણે શું લખીશું? રશિયા. રશિયા પછી ક્રિયાપદ આવશે ઈજ. ઈજ પછી આપણે લખવાનું છે ધ. હવે પેલામાં મોર પાવરફુલ હતું, અહીંયા ત્રીજા રૂપમાં શું થશે? મોસ્ટ પાવરફુલ. રશિયા ઇઝ ધ મોસ્ટ પાવરફુલ. એકવચન નામ આપણું શું આવશે? કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. રશિયા ઇઝ ધ મોસ્ટ પાવરફુલ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. રશિયા ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયાનો, ધ મોસ્ટ પાવરફુલ એટલે સૌથી વધુ શક્તિશાળી, કન્ટ્રી એટલે દેશ, ઇજ એટલે છે. રશિયા દુનિયાનો સૌથી વધુ શક્તિશાળી દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો એકની તુલના એક કરતા વધુ સાથેની આપણે કુલ 6 વાક્ય રચનાઓ અહીંયા સમજ્યા છીએ. હવે એકની તુલના એક જ સાથે થતી હોય, જેની અંદર ફક્ત સમાનતા અથવા અધિકતાનો ઉપયોગ થતો હોય, એવી વાક્ય રચનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનો જે બીજો ભાગ છે, એકની તુલના એક જ સાથે, તો એની અલગ અલગ 4 વાક્ય રચનાઓ છે. તો એ 4 વાક્ય રચનાઓને આપણે સમજીએ. એની પહેલા નંબરની વાક્ય રચના ની અંદર આવશે એજ એજ. તો એની ફોર્મેશન સમજીએ. તો અહીંયા વાક્યની શરૂઆતમાં આપણે લખીશું એકવચન નામ, વત્તા આવશે ક્રિયાપદ, વત્તા આવશે એજ, વત્તા વિશેષણનું પ્રથમ રૂપ, વત્તા એજ અને ફરી આવશે એકવચન નામ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લખીએ. મુંબઈ ઇઝ એજ ડેવલપ્ડ એજ બેંગ્લોર. Mumbai is as developed as Bangalore. મુંબઈ બેંગ્લોર એજ એટલે જેવું જ. એજ નો શું મતલબ થાય? જેવું જ. મુંબઈ બેંગ્લોર જેવું જ, ડેવલપ્ડ એટલે વિકસિત, ઈજ એટલે છે. મુંબઈ બેંગ્લોર જેવું જ વિકસિત છે. તો અહીંયા તુલના એકની તુલના એક જ સાથે થાય છે. મુંબઈની તુલના કોની સાથે થઈ છે? બેંગ્લોર સાથે. અને બંને વચ્ચે સમાનતા દર્શાવવામાં આવી છે, કારણ કે ડેવલપ્ડ એ વિશેષણનું પ્રથમ રૂપ છે
અહીંયા ડેવલપ્ડ એ વર્બ તરીકે નહીં પણ વિશેષણ તરીકે આવ્યું છે અને એ પ્રથમ રૂપ સ્વરૂપે છે એટલે અહીંયા સમાનતા દર્શાવવામાં આવી છે. હવે આ વાક્ય રચનાને આપણે જેમાં ફેરવવાની છે એ છે નોટ, મોર અથવા યાર, ધેન. આ વાક્ય રચના કંઈક આવી છે, નોટ, મોર અથવા યાર, ધેન. તો વિદ્યાર્થી મિત્રો આપણે એની વાક્ય રચના સમજીએ. તો અહીંયા પાછળના એક વચન નામને આપણે આગળ લાવવાનું છે. વત્તા આવશે ક્રિયાપદ, વત્તા આપણે લખીશું નોટ. નોટ પછી વિશેષણનું બીજું રૂપ આવશે. વત્તા અહીંયા આપણે ધેન લખવું પડશે અને આગળનું એક વચન નામ અહીંયા પાછળ આવશે. તો બેંગ્લોર ને આપણે આગળ લખવાનું છે. બેંગ્લોર ઇઝ નોટ. હવે વિશેષણનું બીજું રૂપ, આપણું પ્રથમ રૂપ ડેવલપ્ડ છે જે એક કરતા વધુ સિલેબસ ધરાવે છે, માટે આપણે આગળ શું લગાવવું પડશે? મોર ડેવલપ્ડ. બેંગ્લોર ઇઝ નોટ મોર ડેવલપ્ડ દેન મુંબઈ. Bangalore is not more developed than Mumbai. That means Bangalore, Mumbai, then એટલે કરતા. Bangalore, Mumbai કરતા more developed એટલે કે વધુ વિકસિત. is not એટલે નથી. બેંગ્લોર મુંબઈ કરતા વધુ વિકસિત નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો વાક્ય રચનાની ફોર્મેટ બદલાય છે, બોલવાનો ટોન બદલાય છે, પણ એનો અર્થ બદલાતો નથી. જેમ કે મુંબઈ બેંગ્લોર જેવું જ ડેવલપ્ડ છે, વિકસિત છે. અહીંયા શું કહેવામાં આવ્યું છે? બેંગ્લોર મુંબઈ કરતા વધારે વિકસિત નથી, મતલબ કે જેવું જ છે. એટલે વાક્ય રચનાઓ ચેન્જ થાય છે પણ એનો જે અર્થ છે એ બદલાતો નથી. તો એકની તુલના એક સાથેની પહેલી બે વાક્ય રચનાઓ આ છે. હવે આપણે બીજી બે વાક્ય રચનાઓ સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરમાં વાક્ય રચના આવે છે નોટ સો એજ. નોટ સો એજ. તો નોટ સો એજ ની એક વાક્ય રચના આપણે સમજીએ. તો આમાં પણ પહેલા મારે લખવું પડશે એક વચન નામ, વત્તા આવશે ક્રિયાપદ, વત્તા હું અહીંયા નોટ મૂકીશ, પછી અહીંયા હું મૂકીશ સો, પછી મારે મૂકવાનું છે વિશેષણનું પ્રથમ રૂપ, પછી અહીંયા હું મૂકીશ એજ અને છેલ્લે હું મૂકીશ એક વચન નામ. દાખલા તરીકે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. રોહિત is not so aggressive as Mohit. Rohit is not so aggressive as Mohit. રોહિત, મોહિત, સો એજ એટલે જેવો અથવા જેટલો, એગ્રેસિવ એટલે આક્રમક. રોહિત મોહિત જેટલો આક્રમક, ઇઝ નોટ એટલે નથી. રોહિત મોહિત જેટલો આક્રમક નથી. અહીંયા વાક્ય રચના કમ્પેર કરીએ તો એક વચન નામ આપણું રોહિત છે, ક્રિયાપદ અહીંયા આવ્યું છે ઇઝ, પછી આપણે નોટ લગાવ્યું છે, પછી આવે છે સો, વિશેષણનું પ્રથમ રૂપ એગ્રેસિવ આક્રમક, પછી આપણે એજ લખીશું અને છેલ્લે આવે છે એક વચન નામ. હવે આ વાક્ય રચનાને આપણે જેમાં ફેરવવાની છે એ વાક્ય રચના, પહેલી વાક્ય રચના હકાર હતી તો એને નકારમાં ફેરવી. સમાનતા હકાર છે, અધિકતા નકાર છે. અહીંયા સમાનતા નકાર છે તો અધિકતા શું આવશે? હકાર આવશે. અધિકતા હકાર એટલે મોર અથવા યાર ધેન.
મોર અથવા યાર ધેન. તો આ વાક્ય રચના આપણે સમજીએ તો અહીંયા પાછળનું એકવચન નામ આગળ આવશે, વત્તા આવશે ક્રિયાપદ, ક્રિયાપદ પછી વિશેષણનું બીજું રૂપ, વત્તા હું લખીશ ધેન અને છેલ્લે આવશે એકવચન નામ. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો મોહિતને આગળ લખવાનું છે. મોહિત ઇઝ, હવે આપણું વિશેષણ એગ્રેસિવ છે, એનું બીજું રૂપ. એગ્રેસિવ એક કરતા વધુ સિલેબસ ધરાવે છે એટલે હું અહીંયા મોર લખીશ. મોર એગ્રેસિવ. મોહિત ઇઝ મોર એગ્રેસિવ ધેન રોહિત. મોહિત ઇઝ મોર એગ્રેસિવ ધેન રોહિત. મોહિત રોહિત ધેન એટલે કરતા, મોર એગ્રેસિવ એટલે કે વધુ આક્રમક, ઇજ એટલે છે. રોહિત મોહિત જેવો આક્રમક નથી, તો મોહિત રોહિત કરતા વધુ આક્રમક છે. વાક્ય રચનાને કમ્પેર કરીએ તો મોહિત ક્રિયાપદ ઇજ, વિશેષણનું બીજું રૂપ આપણું છે મોર એગ્રેસિવ, ત્યારબાદ આપણે ધેન લખ્યું છે, એક વચન નામ આપણું શું છે રોહિત. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો શોઈંગ કમ્પેરિઝનની પૂર્ણાહુતિ કરીએ છીએ. હું આશા રાખું છું કે મારું એક્સપ્લેનેશન આપ સૌને ગમ્યું હશે, આપને ખબર પડી હશે, આપ સમજ્યા હશો અને મારા હવે પછીના વિડીયો પણ આપ સૌ આ રીતે જ નિહાળો એવી આશા સાથે મારા એટલે કે જીગર નાયકના મારા તમામ ચાહક મિત્રોને જય શ્રી રામ, જય ભારત માતા, વંદે માતરમ.